એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવારજનો આક્રંદ સાથે રોઈ રહ્યા છે। પોતાના પરિજનને ખોવાનો તેમને ખૂબ જ દુઃખ છે। સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં ન આવતા હોવાનું તેમણે આક્ષેપ લગાવ્યો છે અને સાથે આક્રંદ સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। પ્લેન ક્રેશમાં સ્થાનિક અને હોસ્ટેલમાં પણ લોકો મોતને ભેટ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક પરિવારજનોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર તરફથી યોગ્ય માહિતી આપવામાં ન આવતી હોવાની વાત કરી રહ્યા છે। સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવતી હોવાની વાત કરતા પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। તો સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાયા છે। ઝલક, અત્યારે તમે કયા સ્થાન ઉપર છો અને પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? કારણ કે સમાચાર એવા છે કે તે લોકોમાં પણ ખૂબ જ આક્રોશ છે અને આક્રંદ પણ વ્યક્ત કરી રહ્યા છે। ઝલક, જે ગઈકાલે જે છે તે પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ જે મૃતકોના જે સ્વજનો છે તે સ્વજનો ગઈકાલથી જ જે અહીંયા છે તે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે જોવા મળી રહ્યા છે। તેઓ છે તે ગઈકાલથી અહીંયા આવ્યા છે અને જે પોતાના જે સ્વજન છે તે પોતાના જે મૃત પામનાર જે વ્યક્તિ છે તેની છે તે ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીંયા તેઓ આખી રાત અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે જ રોકાયા છે। ત્યારે જે ડીએનએ માટે છે તેઓના સેમ્પલ પણ આપી દેવામાં આવ્યા છે અને જે કોઈ સમાચાર મળે છે તેની તે રાહ જોઈ રહ્યા છે। એક એવા વ્યક્તિ છે કે જેમનો ભત્રીજો છે તે લંડન ગયો હતો ભણવા માટે। આપનું નામ? જે લોકો છે તે લોકો અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે લોકો છે તે લોકોને હજુ તેમના જે સ્વજન છે તે સ્વજન ક્યાં છે, શું થયું છે વગેરે અંગે કોઈ જ સમાચાર હજુ તંત્ર દ્વારા આપવામાં આવ્યા નથી। તો બીજી બાજુ જે નરેન્દ્ર મોદી છે જે વડાપ્રધાન જી જી ઝલક, પહેલા કીધું ત્યારે આલ્યું જી ઝલક, ફરી સંપર્ક કરીશું આપનો।